હેલો, જય માતાજી. કેમ છો બધા ફ્રેન્ડ્સ? મજામાં? તો આજે બનાવવાના છે આપણે બાળકો માટે બિસ્કિટ. એના માટે મેં લીધું છે સોજી ઝીણો જે આવે છે બારીક, એ સોજી લેવાનો છે. પછી ડ્રાયફ્રૂટ બધા કટ કરી લીધેલા છે. મેં કિસમિસ નાખ્યા છે, એમાં દ્રાક્ષ, કાજુ અને બદામ. 1 કપ જેટલું દૂધ લીધું છે અને આ લીધી છે આપણે તૂટી ફૂટી. આવી રીતે મિક્સ આવે છે તે તૂટી ફૂટી લઈ લેવાની છે. અને ખાંડ લીધી છે અને ઈનો લીધો છે. આપણે બાળકો માટે બ્રિટાનિયા જેવા બિસ્કિટ આજે બનાવવાના છે, જે લંચ બોક્સમાં પણ લઈ જઈ શકે અને ઘરમાં શુદ્ધતાથી એકદમ બને. આપણે એમાં મેંદાનો ઉપયોગ આપણે નથી કરવાનો, રવાનો સોજીનો કરવાનો છે. તો ચાલો આપણે આની તૈયારી કરી લઈએ. હવે આજે આપણે સોજી છે 1 વાટકો લીધો છે, વાટકામાં થોડોક ઓછો છે, તેને આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે. એમાં આપણે અડધો વાટકો ખાંડ લીધી છે, એ નાખી દેવાની છે. અને એમાં આપણે આ 1 કપ દૂધ લીધું છે તે નાખી લેવાનું છે. હવે એને આપણે પીસી લેશું. આ આપણું મિક્સર કરવાનું તે થઈ ગયું છે, ક્રશ બધું સરસ મજાનું. જો આવી રીતે આટલું રાખવાનું છે ગાઢું. પછી તમને જો વધારે પડતું જાડું લાગતું હોય તો તમે એમાં પાણી કે દૂધ ઉમેરી શકો છો અને થોડુંક ઢીલું કરી શકો છો. એમાં આપણે આ થોડાક સૂકા મેવા જે સુધારીને રાખ્યા છે કટકી કરીને, એ નાખી દઈશું. થોડા ગાર્નિશ કરવા રાખશું. આ તૂટી ફૂટી થોડી નાખી દઈશું અંદર. જામનોમાં જ કેટલું મસ્ત લાગે, છોકરા જોવે ને તો એને મન થઈ જાય ખાવાનું. પછી એને આપણે આવી રીતે હલાવી લેવાનું છે. આપણે બનાવતા હોય ને ત્યાંથી છોકરાઓને મન થઈ જાય કે નાના બિસ્કિટ ખાવા છે આપણે. એને આપણે આવી રીતે મિક્સ કરી લેશું. સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. ખાંડ તમે દળેલી પણ નાખી શકો અને આખી પણ નાખી શકો, કેમ કે મિક્સરમાં તો ક્રશ કરવાનું જ છે. એટલે ચાલો હવે આપણે એને મૂકશું અપમની ડીશમાં. મેં આને તેલથી ગ્રીસ કરી લીધી છે બધી, તમે જોઈ શકો છો. આમાં તેલ બધું લગાડી લીધું છે. હવે આપણે આને ગરમ કરી અને આ બધું 1 ચમચી આમાં આપણે પાથરવાનું છે. આવી રીતે 1 ચમચી અંદર નાખી દેવાનું છે. એકદમ સરસ છોકરાઓને ભાવે એવા બિસ્કિટ આપણે બનાવવાના છે. છોકરા લંચ બોક્સમાં પણ લઈ જઈ શકે અને એકદમ ઇઝી થઈ જાય છે, તાત્કાલિક. એટલે તમારે છોકરાઓને સવારમાં નાસ્તામાં દેવા હોય તોય તમે ઇઝીલી તાત્કાલિક બનાવી શકો એમ. હવે આને આપણે આવી રીતના ઉપર તૂટી ફૂટી મૂકી દઈશું. જો એકદમ મસ્ત રંગીન લાગે છે, એટલે છોકરાઓને આવું બધું જોઈને બહુ જ ભાવી જાય, મન થઈ જાય એમને ખાવાનું છોકરાઓ. અને એકદમ આ ડ્રાયફ્રૂટ ને બધું આવે એટલે સરસ એ લાગે એમને, અને હેલ્ધી પણ છે આ બનાવવામાં. ડ્રાયફ્રૂટ આપણે થોડું થોડું નાખી દઈશું ઉપર. સેજ આપણે એને દાબી દઈશું, ડ્રાયફ્રૂટ અંદર બેસી જાય. જોઈ શકો છો તમે, સરસ આપણું થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકી દઈશું, 10-15 મિનિટ એને થશે બનતા. તો ચાલો, આપણા યમી બિસ્કિટ બાળકો માટે થઈ ગયા છે તૈયાર. કેવા લાગ્યા છે તમને? જો સારા લાગ્યા હોય તો અમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવજો, હવે મળશું આપણે બીજા બ્લોગમાં.